આપણે રહેવું તો પડે જ એમનું. તમે જો રહ્યો છો એ કોનું ઘર છે? આ અમારા જમાઈનું ઘર છે, જમાઈને ઘરે રહું છું. હવે શું કરીએ આપણે, બીજે તો ક્યાંય આપણું ઓલું નથી, તો પછી જમાઈને ઘરે જ રહેવું પડે. બીજો કોઈ સહારો નથી આપણી પાસે, આપણાથી કંઈ થતું નથી આપણાથી. નકર એમ થાય કે 2 રૂપિયા કમાઈને આપણે આપણું પેટ ભરશું, એવું તો આપણાથી કંઈ થતું નથી. એટલે આપણે તો રહેવું તો પડશે. દુઃખ સાથે ઓલા કરતા જેમ કરીને દિવસ તો કાઢવા પડશે આપણે, તે રીતે કરીને. એટલે માથે ને દીકરીના ઘરે રહેવું દીકરીને ઘરે રહી, દીકરીને જમાઈ બહુ સારા છે એટલે જમાઈ રાખે આપણને, નકર કોઈ રાખે નહીં જમાઈ આજકાલના. તો પછી દાદી તમારે દીકરો નથી? દીકરો નથી મારે, ખાલી એક દીકરી જ છે. તમારા દાદાય નથી? દાદાય નથી, દાદાય ઓફ થઈ ગયા. દાદા ઓફ થઈ ગયા 15 વર્ષ થઈ ગયા, દાદા ઓફ થઈ ગયા. અને એક્સિડન્ટ થયું દાદી એને કેટલા? એક્સિડન્ટ થયું એના ઘણા વર્ષ થઈ ગયા, મને કંઈ યાદ નહીં બહુ, પણ ઘણા વર્ષ થઈ ગયા એના. ત્યારથી મારું જીવન હું આવી રીતે જીવું છું, પણ આવી રીતે હું જીવન જીવું છું. ભટકે જે થાય આપણે કરી, જે થાય આપણાથી બને. અને દાદી ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા જ છીએ અને જે પણ મદદ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. હા ભાઈ, તો ભગવાન તમને કાઢું દે, બીજું ભાઈ અમારી જેવાની મદદ કરશે તો. નકર અમારે તો હવે જિંદગી માથે પડી છે, તો પૂરી કરવી પડશે આપણે. ઉપાધિ કરવામાં દાદી એટલે તો તમારે ખાવા પીવામાં તકલીફ હા પડે? બસ આપણે થોડીક મદદ થઈ જાય ને બસ, આપણે કોઈના બ્લડ બ્લીડિંગ કરવાના.